કૃષ્ણ ભગવાનની ખાની કૃષ્ણ ભગવાન હિન્દુ ધર્માન વિષ્ણુના આત્મા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમનું જીવન પ્રેમ, કરુણા, ધર્મ અને અધર્મ પર વિજ્ઞાનનું પ્રતીક છે. તેમની ખાની બાળપણથી લીને મહાભારત સુધી અનેક ચમત્કારિક ઘટનાઓથી ભરેલી છે. જમકથા કૌરસનનો જન્મ મથુરામાં દેવકી અને સુદેવના ગર્ભથી થયો. તેમના જન્મ સમયે કંસે તેમને બાળપણમાં જા મારી નાખવાની ભવિષ્યવાણી સાંભળેલી હતી. એ કારણે જમ જેલખાનામાં થયો. પરંતુ દિવ્ય ચમત્કારથી રાત્રે જેલના બંધ તાલા ખુલી ગયા અને વસુદેવ તેમને ગોકુલમાં નંદ યશોદાના ઘરે લઈ ગયા. ત્યાં તેમની પ્રવૃત્તિ થઈ. બલ લીલાઓ કરશન બાળપણથી જા સંકિલ મસ્તી ભર્યા અને દૈવી શક્તિઓથી સમૃદ્ધ હતા. મુખ્ય બલ લીલાઓ: માખન કોર લીલા. કરશનને માખન ખૂબ ગમતું. તેઓ ગોપીઓને ચિદ્દવતા માખન કોરતા. પૂતનાનો વઢાસ દુષ્ટ પૂતના તેમને ઝેરી દૂધ પીવડાવવા આવી, પરંતુ કરશનને તેને મોઢા માંચે જીવ શૂન્ય કરી દીધી. શક્તાસુર ત્રિનાવર્તનો વધિયા. નાના બાલકાઈ માંચે અનેક રાક્ષસોને સંહાર્યા. ઓકળિયા અંગનો નૃત્ય યમુના નદીમાં. રાધા કરશનનો પ્રેમ. રાધા અને કરશનનો પ્રેમ શુદ્ધ ભક્તિ અને આત્મિક એકતાનું પ્રતીક છે. તેમની રસલીલા, વૃંદાવનની રાસ રમતો અને મીઠો વાંસલીનો સ્વર એ ભક્તોની ભક્તિને સદીઓથી મંત્રમુગ્ધ કરતો આવ્યો છે. મહાભારતમાં કરશનને મહાભારતમાં પાંડવોને ધર્મના માર્ગે કાલવા માર્ગદર્શન આપ્યું. અર્જુનના સારથી કુરુક્ષેત્ર યુદ્ધમાં તેઓ અર્જુનના સારથી બન્યા. ભગવદ ગીતા યુદ્ધ